કાંકરેજના ખીમાણા ગામે સરપંચશ્રી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। આજથી સૂર્યના સોનેરી કિરણો સાથે નવા વર્ષનો પ્રારંભ થયો છે, ત્યારે નૂતન વર્ષની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવવા માટે આજે સવારે કાંકરેજના ખીમાણા ગામે રામાણી પાર્ટી કચેરી ખાતે ખીમાણા ગામના વર્તમાન સરપંચ શ્રી દેવાંશી ચતુરજી પરમાર દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવવા માટે ગામનું રાવણું એટલે કે સ્નેહ મિલન સમારોહ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે ખીમાણા ગામના અગ્રણીઓ, આગેવાનો, વડીલો, દરેક સમાજના આગેવાનો, યુવાનો તેમજ વેપારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સરપંચ શ્રી દ્વારા ઉપસ્થિત સર્વેને નવા વર્ષની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત સર્વેએ એકબીજાને હાથ મિલાવી રામ રામ કહી વર્ષોની પરંપરાને નિભાવી હતી। 21મી સદીમાં આજે પણ ગામડાઓ પોતાની પરંપરાને જાળવી રહ્યા છે, જેના કારણે પૌરાણિક પરંપરા આજે પણ ગામડાઓમાં હજુ પણ જોવા મળી રહી છે। રામ રાજ્યની સ્થાપના વખતે આવો રામ રામ કહેવાની પરંપરાને આજ હજારો વર્ષો વીતી ગયા છતાં ગામડા એ પરંપરાને આજે પણ અકબંધ જાળવી રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહી છે। પછી એ નવરાત્રિ હોય, શિવરાત્રિ હોય, જન્માષ્ટમી હોય, દિવાળી હોય કે બેસતું વર્ષ, ગામડાઓ હિન્દુ સંસ્કૃતિના એ બધા જ તહેવારોની પૌરાણિક પરંપરાને જાળવી રહ્યા છે। સોશિયલ મીડિયાના જમાના વચ્ચે ગામડાઓમાં આજે પણ બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાના ઘરે જઈ નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે। જો કે યુગ બદલાયો છે, પરંતુ ગામડાઓની પૌરાણિક પરંપરા બદલાઈ નથી। એ જ ગામડાની સાચી ઓળખ છે। રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત। હું પરમાર દિવાનસિંહ ચતુરજી સરપંચ શ્રી ખીમાણા ગ્રામ પંચાયત સમસ્ત ખીમાણા ગ્રામજનો તેમજ સગા સ્નેહી સંબંધી અને રાજકીય આગેવાનો, અધિકારીઓ તથા પદાધિકારીઓ સર્વે મિત્ર વર્તુળના દિવાળી તથા બેસતા વર્ષ નિમિત્તે મહાપર્વ નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવું છું તથા નવું વર્ષ આપને ફળદાયી, નિરોગી તથા યશસ્વી નીવડે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું।